નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે ઓનલાઈન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 10માં બોર્ડમાં પૂછાતો સૌથી અગત્યનો ટોપિક, મેક્સિમમ માર્ક ધરાવે છે જે પોઈન્ટ, જેના નામ ઉપરથી આપણા ધોરણ 10ના અંગ્રેજી ગ્રામરનું નામ એટલે કે ફંક્શનલ ગ્રામર પડેલું છે. એવા એક ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી ટોપિક ફંક્શનની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ધોરણ 9માં પણ અમુક અમે નોર્મલ ફંક્શન 8 થી 9 ફંક્શન શીખી ગયા છું. ધોરણ 10માં અમુક ફંક્શન વધારે એડ થાય છે. મેક્સિમમ એવું કહી શકાય કે 18 થી 20 ફંક્શન આપણે સમજવા જરૂરી છે. અમુક ફંક્શનના 2 નામ હોય છે, એ પણ આપણે આગળ જોઈશું. તો આજે આપણે તમારી પેપર સ્ટાઇલની અંદર સેક્શન સીની અંદર પ્રશ્ન નંબર 32થી શરૂ થઈ અને 40 સુધી, એટલે સેક્શન સી ક્વેશ્ચન નંબર 32 to 40 માં જે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે તેની વિગતવાર આપણે વાત કરીશું. અહીંયા બોર્ડ પર મેં લિસ્ટ ઓફ ફંક્શન, મેક્સિમમ ફંક્શન લીધા છે 15 જેટલા, હજુ બાકી છે આગળના, એ આપણે આગળ જોઈશું. તો સૌપ્રથમ લેંગ્વેજ ફંક્શન શું છે, કઈ રીતે વર્ક કરશે તે ખૂબ જાણવું જરૂરી છે. કે દરેક વાક્ય હોય છે એમાં કોઈક ફંક્શન હોય છે. એમાં સેન્ટેન્સ પેટર્ન્સથી લઈ કાર્ડ રચના જોઈ અને વાક્યનો પ્રકાર જોઈ અને ફંક્શન નક્કી કરવામાં આવે છે. દરેક વાક્યમાં કયું ફંક્શન કાર્ય કરે છે તે તેના કીવર્ડ્સ ઉપરથી ખ્યાલ આવી જાય છે. કે મતલબ કે એમાં કયા કયા પ્રકારના શબ્દો છે જેના પરથી આપણે ઓળખી શકીએ કે આ કયું ફંક્શન છે અથવા આ વાક્ય કયા ફંક્શનનું છે. સૌપ્રથમ આપણે ફંક્શન ઓળખતા શીખવું પડશે. ત્યારબાદ ફંક્શન પર આધારિત ડાયલોગ શીખવો પડશે અને લાસ્ટમાં અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું શીખવું પડશે. મિત્રો, ફંક્શન આપણે 3 સ્વરૂપે પૂછાય છે. પહેલી રીત અથવા પહેલો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તમને, પ્રશ્ન નંબર 32, 33, 34 એમાં તમને એક જોડકું આપેલું હોય છે. એક સાઈડ વાક્યો આપેલા હોય છે, બીજી બાજુ બી બાજુ તમને ફંક્શનના નામ આપેલા હોય છે. યોગ્ય રીતે તમારે મેચ પેર એ વિથ બી એટલે કે યોગ્ય વાક્યને યોગ્ય ફંક્શન સાથે જોડવાના હોય છે. આવું ક્યારે ખ્યાલ આવી શકે આપણને, જો આપણે ફંક્શનના કીવર્ડની ખ્યાલ હોય તો. 3 આ રીતે હોય છે માર્ક્સ આના, પ્રશ્ન નંબર 32, 33, 34ના. ત્યારબાદ વાત કરીએ ફંક્શન બીજા કયા સ્ટેપમાં પૂછે છે, તો 35, 36 ને 37મો પ્રશ્ન, એમાં હોય છે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ, એટલે કે ડાયલોગ સ્વરૂપે આપેલો હોય છે. એક વ્યક્તિ બોલતો હોય છે, બીજો જવાબ આપતો હોય છે. જે જવાબ આપે છે તેમાં બ્લેન્ક્સ આપેલું હોય છે, નીચે તમને એમસીક્યુ સ્વરૂપે આપેલા હોય છે ઓપ્શન, કે કયો જવાબ આવે અને કાઉન્સમાં ફંક્શનનું નામ આપેલું હોય છે. ફંક્શનના નામને ધ્યાનમાં રાખીને તમારે પર્ટિક્યુલર કોઈ એક એમસીક્યુ સિલેક્ટ કરવાનો હોય છે. ત્રીજું સ્ટેપ ફંક્શનનું કઈ રીતે પૂછાય, તો ત્રીજા સ્ટેપમાં આવે છે પ્રશ્ન નંબર 38, 39 અને 40. એ થોડું ડિફિકલ્ટ છે, આમ જોઈએ તો સરળ છે. એમાં શું આવે તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કોઈ અધૂરું વાક્ય આપેલું હોય છે અને કાઉન્સમાં લખેલું હોય છે ફંક્શનનું નામ. એ ફંક્શનના નામને ધ્યાનમાં રાખીને વાક્ય પૂરું કરવાનું હોય છે. તો આપણે ત્રણ રીતે ફંક્શન પૂછાય છે. પહેલાં મેચ ધ કોલમ એટલે કે જોડકા જોડવાના, બીજી રીત અથવા બીજા પ્રશ્ન તરીકે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ પૂર્ણ કરવો ફંક્શનને ધ્યાનમાં રાખીને, અને ત્રીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આમાં એમસીક્યુ વચ્ચેના ડાયલોગમાં 3માં જ એમસીક્યુ આવે છે, એટલે 9 માર્કમાંથી 3 માર્ક એમસીક્યુના ગણી લો, બીજા 6 માર્ક તમારે જાતે તૈયાર કરવાના હોય છે. ડાયલોગમાં એમસીક્યુ હોય છે, પરંતુ જોડકામાં અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ખાસ કાળજી રાખીને જોડવાના અને વાક્ય પૂર્ણ કરવાના હોય છે. અહીંયા મેં લિસ્ટ આપેલું છે ફંક્શનનું. દરેક ફંક્શનને આપણે કીવર્ડ્સને ધ્યાનમાં રાખીને સમજી લઈએ, જોઈ લઈએ, પછી આ દરેક ફંક્શનની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. નંબર 1 અહીંયા લખેલ છે નંબર ફંક્શન અથવા લિસ્ટ ઓફ ફંક્શન અને કીવર્ડ્સ એટલે કે હિન્ટ. નંબર 1 ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. જો આવું ફંક્શન આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, એનો અર્થ થાય છે કે ભૂતકાળનું વર્ણન. એના કીવર્ડ્સ ક્યાં, તો કે પાસ્ટ ફોર્મ આપેલું હોય, ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય, V2 આપેલું હોય, અથવા ડીડ નોટ કે ઉલ્લેખ હોય, અથવા વોઝવેર આપેલું હોય, કે ભૂતકાળનું વાક્ય હોય ને તો એ ફંક્શનને આપણે નામ આપીશું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ.
સપોઝ એવું આપેલું હોય કે હી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, બરાબર, બીજો કોઈ ઉલ્લેખ ન હોય તો આપણે એને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ કહી શકીએ. નેક્સ્ટ બીજું એક્સપ્રેસિંગ પોસિબિલિટી. જો મિત્રો આમાં યાદ રાખજો, આમાં 3 ફંક્શન છે: પોસિબિલિટી, એબિલિટી અને નેસેસિટી. પોસિબિલિટી એટલે સંભાવના. તો કોઈ વાક્ય મે માઇટ વાળું હોય તો આપણે એને એક્સપ્રેસિંગ પોસિબિલિટીનું નામ આપશું, સંભાવનાનું નામ આપશું. કોઈ વાક્યમાં કેન કુડ હોય તો આપણે એને નામ આપશું એક્સપ્રેસિંગ એબિલિટી. કેન કુડ એટલે શક્યતા અથવા આવડત, એબિલિટી આવડત દર્શાવે છે. ત્રીજું નેસેસિટી. નેસેસિટીમાં કેવું હશે તો કે શુડ, મસ્ટ, હેવ ટુ એટલે ફરજિયાત, ભારપણું હોય તો એને એક્સપ્રેસિંગ નેસેસિટી નામ આપશું. એટલે 3 ફંક્શન આમાં ડિવાઈડ કરેલા છે. પહેલું પોસિબિલિટીમાં મે માઇટ, એબિલિટીમાં કેન કુડ અને મસ્ટ હેવ ટુ હોય તો નેસેસિટી. ખાસ યાદ રાખવું. નંબર 3 એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. હવે ફ્રીક્વન્સી ફંક્શન તમારે યાદ રાખવું કઈ રીતે? ફ્રીક્વન્સીમાં છેલ્લે વાય આવે. તો તમારે આ ફંક્શન યાદ રાખવા માટે ખાસ યાદ રાખવાનું છે કે આ ફંક્શનનું વાક્ય છે ને હંમેશા મોસ્ટ ઓફ વર્તમાન કાળનું હોય છે. આવા વાક્યમાં તમને કોઈ જગ્યાએ એડવર્બ એટલે કે એલવાય વાળો શબ્દ આપેલો હોય છે. એલવાય વાળો એટલે કેવો? રેગ્યુલરલી, યુઝવલી, જનરલી, ફ્રીક્વન્ટલી, ડેઇલી વગેરે જે અહીંયા મેન્શન કરેલા છે કે એડવર્બ હોય છે, એલવાય વાળા રૂપો હોય છે, ઓલવેઝ, સમટાઈમ્સ, રેગ્યુલરલી, આવા બધા સાદા વર્તમાન કાળના સમયદર્શક શબ્દો આપેલા હોય છે. જો સાદા વર્તમાન કાળના શબ્દો આપેલા હોય તો એને આપણે નામ આપીશું એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. ત્યારબાદ નંબર 4 કમ્પેરિંગ થિંગ, પર્સન, પ્લેસ અથવા પર્સન, પ્લેસ ઓર થિંગ. કમ્પેરિંગ શબ્દ આવે એટલે તમારે યાદ રાખવાનું કે ડિગ્રી. તો કમ્પેરિંગ ફંક્શન હોય તો વાક્ય કયા પ્રકારનું હોય? ડિગ્રીવાળું વાક્ય હોય. કા પોઝિટિવ ડિગ્રી હોય. પોઝિટિવ ડિગ્રી એટલે એમાં 2 શબ્દો આવે, એઝ, સો એઝ. કા કમ્પેરેટિવ ડિગ્રી હોય. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવે? વિશેષણને ઈઆર લાગેલું હોય, બાજુમાં ધેન હોય અથવા મોર ધેન હોય. ત્રીજી ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી, ધ મોસ્ટ હોય અથવા વિશેષણને ઈએસટી પ્રત્યે લાગેલું હોય. આ 3 ડિગ્રીમાંથી કોઈ પણ વાક્ય હોય તો એને આપણે ફંક્શનને નામ આપીશું કમ્પેરિંગ. ત્યારબાદ નંબર 5 રિપોર્ટિંગ ઇવન્ટ. હવે રિપોર્ટિંગ ઇવન્ટનું ફંક્શન શું દર્શાવે છે કે કોઈ પણ વાક્ય ઇનડાયરેક્ટનું વાક્ય હોય, આઈડીએસનું હોય, જે વિશાળ પોઈન્ટ છે જે આપણે થોડો સમય બાદ લેશું. કે ઇનડાયરેક્ટનું વાક્ય હોય એમાં કોઈ ટોલ્ડ હોય, આસ્ક્ડ હોય, ઇફ હોય, સજેસ્ટેડ હોય, નોટ ટુ હોય, ધેટ હોય, આવું વાક્ય હોય બોલનારને સાંભળનાર, તો આપણે એવા વાક્યના ફંક્શનને નામ આપીશું રિપોર્ટિંગ ઇવન્ટ. ત્યારબાદ મેકિંગ અ રિક્વેસ્ટ. મેકિંગ રિક્વેસ્ટમાં કયા વર્ડ્સ હોય તો કે વુડ હોય, કુડ હોય, વિલ હોય અથવા કેન પ્લસ યુ પ્લસ P1. સપોઝ કેન યુ હેલ્પ મી, તો આ ફંક્શનનું નામ આપણે આપીશું મેકિંગ રિક્વેસ્ટ. ત્યારબાદ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોલિટી, ડિસ્ટન્સ. જો આમાં 4 વર્ડ એવા યાદ રાખજો: ડ્યુરેશન, નંબર, ક્વોલિટી, ડિસ્ટન્સ. ડ્યુરેશન એટલે સમયગાળો. જો હાઉ લોંગ વાળું વાક્ય આપેલું હોય તો તમારે એમાં લખવાનું છે ડ્યુરેશન. જો હાઉ મેની વાળું હોય તો તમારે સંખ્યા દર્શાવે એટલે કે નંબર. જો હાઉ મચ વાળું હોય તો તમારે આવે ક્વોલિટી, ગુણવત્તા. અને હાઉ ફાર અંતરવાળું વાક્ય હોય તો તમારે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ એવું ફંક્શન મૂકવાનું છે. નંબર 8 ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ અથવા એક્સપ્રેસિંગ ચોઇસ. આ ફંક્શનના 2 નામ છે, કે અલ્ટરનેટિવ કે એક્સપ્રેસિંગ ચોઇસ. વિકલ્પોની પસંદગી કરવાની હોય. વિકલ્પોની વાત આવે એટલે આઈધર ઓર, નાઈધર નોર અથવા ઓર. 3 શબ્દોથી આપણી પાસે આઈધર ઓર એટલે 2 માંથી 1, નેધર નોર 2 માંથી 1 પણ નહીં, અને ઓર એટલે અથવા. આવા 3 શબ્દો હોય તો તમારે ફંક્શન યાદ રાખવાનું છે એક્સપ્રેસિંગ ચોઇસ અથવા ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. ત્યારબાદ નંબર 9 ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. વિરોધાભાસ દર્શાવવું. આ બહુ ઇઝી છે. બટ, એટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વગેરે શબ્દો આપેલા હોય તો તમારે યાદ રાખવાનું છે આ ફંક્શનને આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કહી શકીએ. જેમ કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે પણ તે પ્રમાણિક છે. આવું વાક્ય હોય તો એને આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કહી શકીએ. ત્યારબાદ છે ટોકિંગ અબાઉટ રીઝન. કારણ દર્શાવવું. એમાં આવશે બીકોઝ, સિન્સ અને એજ. ખાસ યાદ રાખવાનું આ સિન્સ અને એજ છે ને વાક્યના સ્ટાર્ટિંગમાં આપેલા હોય ને તો તમારે એને રીઝનમાં ગણવું, વચ્ચે હોય તો નહીં. ત્યારબાદ
ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. આ ફંક્શન બહુ વિશાળ છે, લાંબુ છે. આની અંદર ઘણા બધા પ્રિપોઝિશન આવે છે, જેવા કે ઓન, ઇન, એટ, બાય, ફ્રોમ, ટુ, ટુવર્ડ્સ, સિન્સ, ફોર, જસ્ટ, એવર, નેવર. આ સિન્સ છેલ્લે અંતે આવશે વાક્યમાં. આવા વાક્યો હોય અથવા વાક્યમાં આવા શબ્દો હોય તો તમારે એને નામ આપી દેવાનું છે, ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ લોકેશન એન્ડ ટાઈમ. ત્યારબાદ નંબર 12, એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ અથવા પ્લેઝન્ટરીઝ. હવે નાઇસ્ટીઝ અથવા પ્લેઝન્ટરીઝ એટલે શું? તો કોઈને શુભેચ્છા પાઠવવી. કોઈને આપણે એમ કહીએ ગુડ મોર્નિંગ, હેપી બર્થડે, કોંગ્રેચ્યુલેશન. આવા વાક્યો હોય, હાવ આર યુ, એને આપણે પ્લેઝન્ટરી અથવા નાઇસ્ટીઝમાં મૂકી દઈશું. નંબર 13, ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન યાદ આવે એટલે તમારે રાખવાનું છે યાદ મગજમાં પેસિવ વોઇસ. કોઈ પણ વાક્ય પેસિવ વોઇસનું હોય, ખ્યાલ કેમ આવે? તો કે પેસિવની અંદર ટુ બી પ્લસ V3 હોય, અથવા ચાલુ કાળ હોય તો બીઈંગ પ્લસ V3 હોય, એમિઝાર પ્લસ V3 હોય, વોઝવેર પ્લસ V3 હોય, હેવેઝ પ્લસ બીન પ્લસ V3 હોય, બીઈંગ પ્લસ V3 હોય, તો આવા વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ અથવા એક્સપ્રેસિંગ એક્શન તરીકે ઓળખીશું. નંબર 14, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે પ્રોસેસ આવે શબ્દ એટલે તમારે યાદ રાખવાનું, પ્રોસેસમાં વાક્ય છે એ આજ્ઞાર્થ જ હોય. આજ્ઞાર્થ વાક્ય એટલે શરૂઆત ક્રિયાપદથી થઈ હોય અથવા ડોન્ટથી થઈ હોય. જેમ કે ગેટ આઉટ, ક્રિયાપદ ગેટથી શરૂઆત થઈ તો પ્રોસેસ. ગો એન્ડ ક્લીન ધ ઓફિસ, ક્રિયાપદથી થઈ પ્રોસેસ. ડોન્ટ ગો ધેર, તો એ ડોન્ટથી થઈ પ્રોસેસ. લાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનો ઉલ્લેખ કરેલો હોય વાક્યમાં. કઈ રીતે હોય? તો વાક્યમાં વચ્ચે વુ, વુમ, વુઝ, વિચ, ધેટ આવા શબ્દો હોય. વુ, વુમ, વુઝ, વિચ નહીં, સોરી, ધેટ, વુઝ આવા વાક્ય હોય. ક્લોઝનું વાક્ય હોય. બરાબર? કે તે એક એવો વિદ્યાર્થી છે જે દર વર્ષે પ્રથમ નંબરે પાસ થાય છે, તો કે જે વુ આવ્યું, વુ, વુમ, વુઝ આવ્યું, આવા શબ્દો હોય વાક્યમાં, તો એને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામ આપીશું. મિત્રો, આના સિવાયના પણ હજી અમુક ફંક્શન છે જે આપણે આગળ અભ્યાસ કરીશું ત્યારે લિસ્ટમાં લઈ લેશું. તો આ બધા ફંક્શન તમારે એના નામ અને કીવર્ડ્સ યાદ રાખી અને સરળતાથી યાદ રહી જશે તમને. દરેકના એક્ઝામ્પલ આપણે જોઈશું એટલે સરળતાથી તમને મગજમાં બેસી જશે અને યાદ રહી જશે. મેક્સિમમ ફંક્શન આપણે યાદ રાખી અને વાક્યોની પ્રેક્ટિસ કરી અને આપણે 9 માર્ક્સ સરળતાથી મેળવી શકીએ છીએ. કે તો આની પ્રેક્ટિસ તમારે મેક્સિમમ કરવાની અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી અને આ ફંક્શનની યાદીને યાદ રાખી લેવી. થેન્ક યુ. આભાર.